જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં। અત્યારે વાગી ગયા છે 9ની ઉપર થઈ ગયું છે અને જો આજે પવન બહુ જ છે। હવે શિયાળો છે એટલે ઠંડી આખો દિવસ રહેશે અને અત્યારે પવન ને આમ વાતાવરણ કેવું તો આ ઉનાળામાં વાતાવરણ હોય તો સારું લાગે ને અત્યારે તો બહુ ઠંડી છે। જો બહુ પવન છે અને અત્યારમાં બધું કામ હોય આપણે પાણીમાં કરવાનું, વાસણ કપડાં તે બધું ઘરનું કામ પાણીમાં જ કરવાનું હોય, પણ જો ત્યાં ઠંડી એટલી છે ને તે કંઈક કામ કરવાનું મન નથી થતું એવું છે। 9 વાગી ગયા છે ને આપણે વાસણને એવું હજી બાકી છે। ઠંડી બહુ છે એટલે ઠંડીમાં જો કેમ ટાઈમ જો ખબર નથી રહેતી, વાસણને એવું બાકી છે હજી। હવે આપણે ગરમ પાણી કર્યું છે, વાસણ કરવા બેવું છે અને જો અત્યારે પવન એટલો છે ને જો પડદા ને બધું ઉડે જાય છે। જો કેટલો પવન છે, તો અત્યારે થોડોક ઓછો થઈ ગયો, હમણાં બહુ જ પવન હતો અને બહાર તડકી છે થોડીક હજી જો આમ તડકી છે અને આમ બહુ પવન છે પાછું। જો છોકરા પતંગ ઉડાડે છે અત્યારે તો તડકો આમ સારો લાગે શિયાળાનો। અને હાલો હવે આપણે ધીમે ધીમે બધું કામ કરી નાખ્યું ઠંડીનું, આમાં ફટાફટ કાંઈ થાય એમ છે નહીં એટલે હવે આપણે વાસણને એવું બધું ગરમ પાણી કર્યું છે ધોઈ નાખવી। અને હેમાંશી બેન ને કામ્યા બેન બે ગયા છે સ્કૂલ અને આપણે હવે ઘરે છીએ। એક રાહુલ વી ગયા ટિફિન લઈને કામ ઉપર, એને 12 ગામ કામ હાલે છે તો એને સવારમાં ટિફિન કરી દેવાનું એટલે એ કામ ઉપર વહી ગયા સવારમાં વહેલા। અને બસ આપણે ઘરે છીએ તો આપણે કામ કરી નાખવી। અને પવન તમે જો પડદા આપણે બાંધ્યા છે પણ પડદા નથી રહેતા એટલો પવન છે। અને જો આ રૂમમાં આપણે આવી તો રૂમમાં આપણને સારું લાગે, જો રૂમમાં નથી પવન લાગતો પણ કામ હોય બહાર જ, વાસણ કપડાં પછી કચરા પોતા બાથરૂમને એવું બહાર જ કામ કરવું પડે, કેમ કે રૂમમાં તો બસ આપણે શું કામ હોય, રૂમમાં કાંઈ કામ ન હોય, ઘડી બગડી કંઈક હમું કરવાનું હોય તો રૂમમાં આપણે બેસી તો એવું છે બધું। અને અત્યારે વાગી ગયા છે 9, તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। ફટાફટ હું કામ કરીને આવું પછી તમે અહીંયા જ રહેજો અને લાઈક કરી દેજો કામ કરીને આવું હાલો। અત્યારે જો આપણે મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બનાવીને હેમાંશી બેને જો ખાઈ લીધું। આપણે જો મસ્ત મજાનું સવારમાં શાક બનાવ્યું હતું ચોળા બટેટાનું, હેમાંશી બેને તો જો ખાઈ લીધું ને આપણે બે જઈ ખાવા। અને અત્યારે વાગી ગયો છે 1, ગરમ કર્યું છે શાક જો બનાવી લીધું મસ્ત મજાનું અને રોટલી ગરમ બનાવી લીધી। અત્યારે સવારમાં રાહુલની ટિફિન પૂરતી બનાવી દીધી ને આપણે અત્યારે બનાવી લીધી રોટલી, જો મસ્ત મજાની રોટલી એવું બનાવ્યું છે હાલો ખાવા। જો તેલ જામી ગયું છે બોટલમાં, એટલી ઠંડી છે ને ટોપરામાં તેલ નથી નીકળતું, જો આની અંદર તેલ છે, આમ જો ખુલ્લું છે ને ઢાંકણું જો પણ તેલ એક ટીપું નથી આવતું, એટલી ઠંડી છે, હાવ જામી ગયું બરફ જેવું। કેમ કાઢશું હવે, એનો કાઢ્યા કંઈક કરે છે જો કેમ નો નીકળે, ગરમ કરવું પડે बताओ तो मैंने ટોપરામાં તેલ તમે નાખતા હોય તો મારા આમ જામી જાય છે કેવી ઠંડી છે ખબર પડે। અને આ બેને જો ઝઘડો ચાલુ છે, હેમાંશી બેનને જો આજ મજા નથી અને એમાં માથું ઓળવી દીધું છે। આ તેલ આમ નહીં નીકળે, ગરમ કરવું પડશે, કામ આટલું જ માથા નાખી દીધું છે, હાલ પછી ગરમ કરશું। અને 2 દિવસથી પવન એટલો છે ને બહુ જ પવન છે એના લીધેથી જો શરદી ઉધરસ ને આમ માથું દુખે છે ને એવું થાય છે, પવન બહુ લાગે ને એટલે આપણે ઉપર અહીંયા રૂમ છે એટલે ઉપર વધારે ઠંડી કેવરાવે થોડી। અને અમારા કામિયા બેન જો પતંગ ઉડાડવા વૈયા ગયા હતા, અત્યારે માંડ પકડીને લાવીશું પકડીને લાવીશું એને માથું ઓળવવા। અને આ ઠંડી છે એટલે હેમાંશીને કામિયા નથી નવડાવી બેનને, કેમ કે જો આ ઠંડી બહુ છે એટલે ગરમ પાણી હાથ પગ ધોઈ લીધું અને બસ માથા ઓળવી દો બેને પછી રમશે કોટ ને એવું બધું પહેરી। હવે જો આપણે મસ્ત મજાની ચા બનાવી લીધી છે, આજ ઠંડી છે બહુ એટલે મસ્ત ચા બનાવી છે, મસ્ત આદુવાળી જે ગરમા ગરમ છે, આ લોકો ચા પીવા। અને જો કામ્યા બેનને નાસ્તો કરવો છે આપણે જો હવાના થેપલા પડ્યા હતા એ દઈ દીધા અને કામ્યા બેન બિસ્કીટે લઈ આવ્યા છે, બીજો જો આ પેકેટે લઈ આવ્યા છે કામ્યા બેન મેરા નથી કરવું, આ દીદી માર્કેટ ખાવાનું આપણે ચા પીવાની છે। બેનને જો મજા નથી એટલે એની હાથમાં બિસ્કીટ મંગાવ્યા છે, 4 બિસ્કીટ લઈ ખાશે। હેમાંશી બેને જો બિસ્કીટ લઈ લીધા છે, 4 બિસ્કીટ હેમાંશીને ભાવે છે હે ને, કયા છે પાર્લરજી છે
ટાઈગર છે એકામ્યા કયા છે ટાઈગર બતાવી દો એ હા હા ટાઈગર છે આપણા હા ટાઈગર બિસ્કિટ છે સરસ ચારે સારા લાગે એમ તો આ અને એક છે ક્રેક જેક હાલો ભાઈ નાસ્તો કરી લો બે બેનું અને આપણે જો ચા ઠરી જશે ચા પી લઈ ફટાફટ અને જો થેપલા છે પણ થેપલામાં નથી લાગતું આ ખાઈ બિસ્કિટ ભાળી ગયા ને બે એટલે હે ને સારું નાસ્તો કરી લો હાલો